ડાંગમાં ધૂણતા બાળકોને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ધૂણતા બાળકો ભગજ ભૂવાને કારણે સ્વસ્થ થયા હોવાનું ડાંગના ધારાસભ્યએ જણાવ્યું છે। એટલું જ નહીં, ધારાસભ્ય મંગલ ગામિતે સરકારના મનોચિકિત્સક વિધિને કારણે બાળકો સ્વસ્થ થઈ રહ્યા હોવાની વાતને વાહિયાત ગણાવી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આંબાપાડા જેવી જ સ્થિતિ દગડપાડા વિસ્તારમાં હોવાનું છે, તો તેઓ ભગત ભુવાને ત્યાં પણ લઈ જવાના છે। જો કે ભગત ભુવાને કારણે બાળકોની સ્થિતિ સુધરી હોવાના ધારાસભ્યએ અહીં દાવો કર્યો છે અને પ્રકૃતિ પૂજક જે આદિવાસીઓ છે તેઓને પણ અહીં ક્યાંક ને ક્યાંક ખુશી છે કે આ બંને જે બાળકો છે તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે। આ તો પ્રકૃતિ પૂજામાં માનવાવાળી આદિવાસી પ્રજા ભગત ભુવાને સાથે રાખીને આ શાંત પાડ્યું છે। અને જો આ મનોચિકિત્સકે કર્યું હોય તો આજના તારીખમાં પણ દગડપાડામાં એને એ પરિસ્થિતિ છે। જે મેં ભગત ભુવાને બોલાવ્યા હતા એ લોકોએ આંબાપાડામાં શાંત પાડી દીધા છે, એ લોકોને ત્યાં પણ લઈ જવાનો છું। પણ સરકારી તંત્ર કે અધિકારીઓ કે મનોચિકિત્સકથી આ બધું થાય છે, તદ્દન વાત વાહિયાત।